એક મહાન આયરિશ કવિએ એક સપાટ પર્વતની ટોચ ઉપર પોતાને દફનાવવાની ઈચ્છા દર્શાવી હતી. આજે પણ તેમની કબર ઉપર તેમની છેલ્લી કવિતાના શબ્દો લખવામાં આવ્યા છે કે એક શાંત મને તમારા જીવન અને મૃત્યુ ઉપર નજર નાખો કે જ્યાંથી ઘોડેસવાર પસાર થાય છે, જેનો એવો અર્થ કાઢી શકાય કે જીવનને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી. સત્ય તો એ છે કે આપણા મૃત્યુ પછી લોકો ઉદાસીનતા અનુભવશે ખરા, પણ જીવન આપણા વગર ચાલશે પણ ખરું. બાઇબલમાં યશાયા 22 અને 16 લખવામાં આવ્યું છે કે તારું અહીં શું છે અને તારું અહીં કોણ છે કે તે પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે. હા મિત્રો, આપણને ક્યાં દફનાવવામાં આવ્યા છે તે મહત્વનું નથી. જેઓ ઈસુની સેવા કરે છે તેઓને અમાપ આરામ મળે છે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. આપણે તો એવા જીવતા ઈશ્વરની સેવા કરીએ છીએ કે જે આપણા મૃત્યુથી નિરાશ થતા નથી, પરંતુ સ્વર્ગમાં તેમની સાથે રહેવાને માટે આવકારે છે. મિત્રો, આવો આજે આપણે વિચાર કરીએ કે આપણા જીવન દ્વારા આપણે કોની સેવા કરીએ છીએ તે દેખાય છે ખરું? આપણને કેવી રીતે યાદ કરવામાં આવે તેવું આપણે ઈચ્છીએ છીએ ખરા?